30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ દર વર્ષે મળે છે। જેમાં તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ખાનગી શાળાઓમાં પ્રવેશ બદલ નીચે મુજબની સ્કોલરશિપનો લાભ મળે છે। જોઈએ તો 6 થી 8 સુધીમાં 20,000 સુધીની, 9 થી 10 માં 20,000 સુધીની સહાય મળે છે અને 11 થી 12 માં 25,000 સુધીની સહાય મળે છે। ટોટલ તમને 1,54,000ની શિષ્યવૃત્તિ અહીંયા મળવાપાત્ર છે। એટલે કોઈ ગુજરાતના પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને સૌથી અગત્યની જો કોઈ સ્કૂલની યોજના હોય તો સીટી અંતર્ગત રક્ષા શક્તિ એટલે કે એકદમ ફ્રી મળે છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, સીટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ જે હાલમાં 2 થી 3 વર્ષથી જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે, આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। તો શરૂઆત કરી તો રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના એટલે કે ગુજરાત સરકારની બધી જ જે સ્કૂલ છે મંજૂરી પાત્ર, એ બધી સ્કૂલ માટેની આ જાહેરાત છે, જેમાં ધોરણ 5ના ધોરણમાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે। એટલે કે જો જ્ઞાન સાધના NMMS જેવી પરીક્ષા છે તે સરકારી અને જે ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે ધોરણ 8માં પણ આપી શકે છે અને ઉપરાંત સીઈટીની એક્ઝામ તો ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો પણ અહીંયા આપી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 અને ધોરણ 8ના આ મહત્ત્વના 2 સ્ટેજ છે, જેમાં તમારી નવોદયની પરીક્ષા આવે છે, સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષા આવે છે અને ઉપરાંત આ જ્ઞાન સાધના NMMS અને જે સીઈટીની પરીક્ષા આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં હોય અથવા ધોરણ 8માં હોય, આ બધા જ વિડીયો લેક્ચર્સ અને ઓનલાઈન ક્લાસ આપણે એપ્લિકેશનમાં શરૂ છે, તો તમે એની મુલાકાત લઈ શકો છો। તો આ બધા જ ઓનલાઈન ક્લાસ ટૂંક જ સમયમાં એપ્લિકેશનમાં શરૂઆત થાય છે, તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનની જરૂર મુલાકાત લેજો। ત્યાર પછી ધોરણ 6 થી 12માં ગુણવત્તાયુક્ત શિક્ષણની સોનેરી તક જે છે એ 22/3/2025 અને શનિવારના રોજ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત છે। એટલે કે હાલમાં જે 22 તારીખ અને માર્ચ મહિના અને 2025ના રોજ સીઈટીની પરીક્ષા છે, આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં એકદમ ફ્રી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવાની સંપૂર્ણ કહેવાય ને કે સારામાં સારી તક છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર્સથી તમને જાણી શકશો કે આગળ સીઈટીના શું લાભ છે। તો શરૂઆત કરી તો કયા લાભ થશે જે વિદ્યાર્થીઓ આગળના સમયમાં સીઈટીની એક્ઝામ પાસ કરે છે। તો સીઈટીના મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને મળશે વિવિધ શૈક્ષણિક યોજના સીધો લાભ, એટલે કે આ તદ્દન નિઃશુલ્ક એટલે કે એકદમ ફ્રી છે। તો આ યોજનામાં પાસ થનાર વિદ્યાર્થીઓને 12મા સુધી એકદમ મફત મળવાનું છે, સારું શિક્ષણ મળવાનું છે, સારી સ્કૂલ મળવાની છે અને આ બધું ગુજરાત સરકારના પરિપત્ર હેઠળ યોજના કાર્યરત છે। ચાલો, ત્યાર પછી ઉત્તમ શૈક્ષણિક જે સુવિધાઓથી સજ્જ રેસિડેન્ટ સ્કૂલની યોજનાઓ છે, એમાંથી પહેલી યોજના એટલે કે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ, એટલે કે જે જિલ્લામાં આવેલી હોય છે અને જેમાં વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં 5મામાં ભણતા હશે તે આ એક્ઝામ આપી શકશે। આ શાળાઓમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને મળશે ધોરણ 6 થી 12નું ગુણવત્તાયુક્ત નિશાળની જે શિક્ષણ યોજના અને રહેવા જમવા શિક્ષણ, ઉત્તમ સુવિધા, સ્માર્ટ ક્લાસ, સ્ટીમ લેબ અને રમતા અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ માટે આધુનિક સુવિધા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા। તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની તાલીમ જેવા અલગ અલગ જે ફેસિલિટી છે તમને નિઃશુલ્ક એટલે કે એકદમ ફ્રી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન શક્તિ સ્કૂલ છે એ બધા જિલ્લામાં આવેલી હોય છે અને આ સ્કૂલમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે, જેમને ધોરણ 6 થી ધોરણ 12 સુધી અહીંયા મળવાપાત્ર યોજના છે। ત્યાર પછી સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલની જો વાત કરી તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલ આવેલી છે અને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ જે રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ છે હેઠળ આ પણ લાભ મેળવી શકે છે। દર વર્ષે આશરે 15,000 કેટલા 15,000 વિદ્યાર્થીઓને આ પ્રવેશની તક મળે છે દર વર્ષે। ખાલી એક જ યોજના, જે સરકારની 5 યોજના છે સીઈટી અંતર્ગત, એમાંથી એક જ યોજના, જે યોજના સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ છે જે ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી છે, તેમાં દર વર્ષે 15,000 વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની તક અહીં આપેલ છે। પછી રક્ષા શક્તિ એટલે કોઈ ગુજરાતના પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને સૌથી અગત્યની જો કોઈ સ્કૂલની યોજના હોય તો સીઈટી અંતર્ગત રક્ષા શક્તિ, એટલે કે જે રક્ષા શક્તિ છે એમાં પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને 25% અનામતથી આ સીટ મળવાપાત્ર છે। ચાલો, રક્ષા શક્તિ સ્કૂલમાં સૈનિક સ્કૂલની જેવી જ આ સ્કૂલનું શૈક્ષણિક પદ્ધતિ છે, એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ છે એ સૈનિક સ્કૂલની જેમ જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનલી, ફિઝિકલી અને મેન્ટલી આગળ તમને વિકસિત કરે છે। એટલે કે સૈનિક સ્કૂલની જેવી કાર્યપ્રણાલી છે એ જ પ્રમાણે રક્ષા શક્તિ સ્કૂલ પણ કાર્યરત છે। સૈનિક સ્કૂલનો હેતુ જે વિદ્યાર્થીઓ ડિફેન્સમાં જવાના છે તેમને અત્યારથી જ ફિઝિકલી, મેન્ટલી અને એજ્યુકેશનલી, જેમ નવોદય છે તો નવોદય ખાલી એજ્યુકેશનલી વિદ્યાર્થીઓને પાવરફુલ બનાવે છે,
એવી જ રીતે સૈનિક સ્કૂલ જે છે એ વિદ્યાર્થીઓને એજ્યુકેશનલની સાથે સાથે ફિઝિકલી અને મેન્ટલી પણ વિદ્યાર્થીઓનો વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરતી હોય છે. તો અહીંયા આ સૈનિક સ્કૂલની જેવી જ જે સ્કૂલ છે તે રક્ષા શક્તિ સ્કૂલ છે. ધોરણ 12 સુધી વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરી અને જે કહેવાય ને આ ત્રણ રીતે વિદ્યાર્થીઓ પાવરફુલ બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે આપણી કેન્દ્રની સૈનિક સ્કૂલની અહીંયા આપણે કોપી જ કહેશું. ઓકે, તો જે સૈનિક સ્કૂલની જે શ્રેષ્ઠ રેસિડેન્સ સ્કૂલની સુવિધાઓ ઉપરાંત દેશની જે સંરક્ષણ સેવાઓમાં જે કારકિર્દી બનાવવાની છે, સંરક્ષણ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના ઓફિસર જે બને છે એ ઓફિસર્સને અહીંયાથી એક સારું એવું આગળ શિક્ષણ મળશે, ફિઝિકલી અને મેન્ટલી પણ પ્રિપેર મળશે. ચલો, તો એ જ રીતે અહીંયા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. દર વર્ષે આશરે 700 વિદ્યાર્થીઓને પ્રવેશની તક છે. એટલે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે તેમાં 10 રક્ષા શક્તિ સ્કૂલની જાહેરાત થયેલી છે, જેમાંથી હાલમાં ગયા વર્ષ સુધીમાં 6 રક્ષા શક્તિ સ્કૂલ જાહેર થઈ હતી અને હજી પણ આગળ 4 રક્ષા શક્તિ સ્કૂલનો સમાવેશ થવાની સંભાવના છે. એટલે કે પરિપત્ર મુજબ સરકારની યોજના મુજબ આ રક્ષા શક્તિ સ્કૂલ ગુજરાતમાં 10 રહેવાની છે, જેમાંથી 6 ગયા વર્ષે જ કાર્યરત થઈ ગઈ છે. આ વર્ષે 4 નવી રક્ષા શક્તિ સ્કૂલની જાહેરાત થઈ શકે એમ છે. ત્યાર પછી મહત્વની પરીક્ષાની વાત કરીએ તો હવેથી એકલવ્ય મોડેલ સ્કૂલ પણ તમારે CET યોજના અંતર્ગત પરીક્ષા આવેલી છે. એટલે કે આ એકલવ્ય મોડેલ સ્કૂલ જે છે એને આપણે ટૂંકમાં EMRS સ્કૂલ પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો CETની જે કોમન પરીક્ષા છે તેમાંથી હવે એકલવ્યનો પણ સમાવેશ થયેલો છે, જેમાં CETના મેરિટના આધારે શૈક્ષણિક વર્ષ 2025-26થી કુલ 3010 આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં કુલ 48 સ્કૂલ મળવાપાત્ર છે. એટલે કે સ્કૂલમાં જો વાત કરીએ તો આ એકલવ્ય મોડેલ સ્કૂલ જે 48 છે એમાંની 2 સૈનિક શાળાઓનો પણ અહીંયા પ્રવેશનો સમાવેશ થયેલો છે. રેડી, એટલે કે 2 સૈનિક શાળાઓમાં પ્રવેશ અપાશે, જેમાં મળશે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ, આવાસ અને ભોજનની સુવિધા. એટલે કે હોસ્ટેલ સુવિધા, આવાસ એટલે કે રહેવાની સુવિધા અને શિક્ષણની સુવિધા તમને એકદમ ફ્રી મળે છે ધોરણ 6 થી 12. પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા ઓનલાઈન એપ્લિકેશનના કોર્સમાં પણ ઘરે બેઠા જોડાઈ શકો છો. તો જલ્દીથી એપ્લિકેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે લિંક ખોલી અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગળ તમે આ પરીક્ષા માટે અત્યારથી જ ઓનલાઈન કોર્સ તમે ખરીદી શકો છો. ચાલો, તો અહીંયા આપણે અત્યારે 4 યોજનાની વાત કરેલી છે. આ 4 યોજનામાં હજી ઉપરાંત એક યોજના છે કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જે અહીંયા ગવર્મેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય 1 થી 5 અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ જે 1 થી 5માં સળંગ અભ્યાસક્રમ કરેલો હશે તેમને મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત CET મેરિટમાં આવનાર સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત સ્કૂલ હોય અથવા તો સરકારી સ્કૂલ હોય એવા 30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ દર વર્ષે મળે છે, જેમાં ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે પસંદગી સરકારી સ્કૂલ, ગ્રાન્ટેડ સ્કૂલ કે ખાનગી શાળામાં પ્રવેશ બદલ નીચે મુજબની સ્કોલરશિપનો લાભ મળી શકે છે. એટલે કે તમે જો યોજનામાં પાસ થાઓ અને આગળ 6 થી 12 તમે પૈસા એટલે કે સ્કોલરશિપ લેવા માગતા હોય, તમે અન્ય પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માગતા હોય તો આ બધી રીતે તમને અલગ અલગ શિષ્યવૃત્તિ અહીંયા મળે છે. તો જોઈએ તો 6 થી 8 સુધીમાં 20,000 સુધીની સહાય મળે છે, 9 થી 10માં 20,000 સુધીની સહાય મળે છે અને 11 થી 12માં 25,000 સુધીની સહાય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ખાનગી શાળાઓમાં પ્રવેશ બદલ નીચે મુજબની સ્કોલરશિપનો લાભ મળે છે, એટલે કે 5મા સુધી તમે સરકારી સ્કૂલમાં ભણ્યા છો કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણ્યા છો, હવે તમે આ પરીક્ષામાં પાસ છે તો ગુજરાતના 30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો દર વર્ષે લાભ મળે છે, જેમાં વિદ્યાર્થીઓને આગળના સમયમાં ધોરણ 6 થી 8 માટે અહીંયા 20,000 મળે છે, ધોરણ 9 અને 10 માટે 22,000 મળે છે અને ધોરણ 11 અને 12 માટે વિદ્યાર્થીઓને અહીંયા 25,000 મળે છે. હવે આ બધા જે છે એ વર્ષ માટે છે, એટલે કે એક વર્ષના તમને અહીંયા સ્કોલરશિપના રકમ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 6 થી 8 સુધીની સહાયમાં 20,000 દર વર્ષે મળવાપાત્ર છે, 22,000 9 અને 10ના દર વર્ષે મળવાપાત્ર છે અને 11 અને 12ના પણ 25,000 દર વર્ષે મળવાપાત્ર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે તમે ધોરણ 6, 7 અને 8 ત્રણ વર્ષમાં અલગ અલગ 20,000ની સહાય, ઉપરાંત ધોરણ 9માં 22,000ની સહાય, ઉપરાંત ધોરણ 10માં પણ 22,000ની સહાય અને ધોરણ 11, 12માં
અલગ અલગ 25-25 હજારની સહાય મળવાપાત્ર છે. ટોટલ તમને 1,54,000ની શિષ્યવૃત્તિ અહીંયા મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના 30,000 વિદ્યાર્થીઓનો આ યોજનામાં સમાવેશ થવાનો છે. તો તમારો પણ આગળ સમાવેશ થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા આ યોજના જે કાર્યરત છે એમાં સરકારનો મુખ્ય હેતુ એવો છે કે આગળ 12મા સુધી વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉચ્ચતર પ્રભાવ પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ બધી સારી એવી સ્કોલરશિપ લઈ અને તમે 12મા સુધીમાં સારો એવો અભ્યાસક્રમ કરી અને આગળ તમારી કારકિર્દી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસ માટે અત્યારે જ આ યુટ્યુબ ચેનલમાં આપેલી લિંક ઉપરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશનમાં તમે ડેમો લેક્ચર્સ પણ જોઈ શકો છો. ડેમો લેક્ચર્સ જો પસંદ આવે તો આગળ તમે અમારી એપ્લિકેશન ખરીદી અને આ યોજનાઓનો લાભ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.